ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશેનો અભ્યાસ કરીશું। આપણે ટોટલ આ ચેપ્ટરના અગાઉ 4 ભાગ જોઈ ચૂક્યા છે, જેની અંદર લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 9.1 પૂર્ણ કર્યું હતું। હવે આજે આપણે જે શીખવાના છે એ આ ચેપ્ટરના પ્રમેયોની પ્રતિજ્ઞાની સમજ શીખવાના છે। ટોટલ આ ચેપ્ટરની અંદર 3 પ્રમેય છે, ત્રણે એકદમ સરળ છે। એની પ્રતિજ્ઞા તમે સમજી લેશો તો ઇઝીલી તમે પ્રમેય શીખી જશો। તો આપણે સૌપ્રથમ આજે એના પ્રમેયના સેન્ટેન્સ વિશેનો ખ્યાલ મેળવીશું। સૌપ્રથમ તો પ્રમેય 9.1 થી 9.3 ની પ્રતિજ્ઞાની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો જોઈએ, પહેલો જ પ્રમેય છે 9.1। એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે, શું કીધું છે? એક જ પાયા પર આવેલા, પાયો કેવો છે? એક જ, બંને ત્રિકોણનો બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે, તો એક ડીસી સમાંતર રેખા, બીજી કઈ થશે? AF જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે। આ બે સમાંતર રેખાઓની વચ્ચે જે બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે એનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? સમાન। હવે ક્ષેત્રફળ ક્યારે સમાન હોય? જ્યારે એ બંને એકરૂપ થશે, બે સમાંતર બાજુ ચતુષ્કોણો, તેમના ક્ષેત્રફળ પણ કેવા હશે? સમાન બનશે। તો આપણે સાબિત કરીશું। તો સાબિત કરવાનું નથી, અહીં તમારે પ્રતિજ્ઞાની ખાલી સમજ આપવાની છે। તો સમજ માટે આપણે સાબિતી મેળવવી ખૂબ જ જરૂરી છે। તો જોઈએ, તો પક્ષ સાધ્ય તો આપણે કોઈ પણ સાબિત કરીએ તો એના માટે લખીએ છીએ। તો સૌપ્રથમ આકૃતિ કઈ રીતે દોરાય આના પરથી એ સમજીએ। તો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ, તો શું કીધું છે? સમાંતર પાયો મેં લઈ લીધો, એક ચતુષ્કોણ લીધો ABCD, બીજું ચતુષ્કોણ છે EFCD, બે સમાંતર બાજુ ચતુષ્કોણો છે, એ કોની વચ્ચે આવેલા છે? તો બે સમાંતર રેખાઓની વચ્ચે, કઈ? CD અને AF, આ બે સમાંતર રેખાઓની વચ્ચે બે શું સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે। તો આ બે સમાંતર રેખાઓની એક જોડ રેખાઓની વચ્ચે આપણે જાતે જ આ રીતે નિરાકરણ કરવાનું છે બિંદુઓનું। તો એ જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ કયા કયા છે? ABCD EFCD, આ બે જે સમાંતર બાજુ ચતુષ્કોણો છે એનું શું કરવાનું છે? ક્ષેત્રફળ સમાન હોય એવું સાબિત કરવાનું છે। તો મેં લખી દીધું, જુઓ પક્ષની અંદર, એક જ પાયા DC પર અને એક જ પાયો DC છે, એની ઉપર કયો છે? પહેલા તો ABCD ચતુષ્કોણ છે, બીજો કયો ચતુષ્કોણ છે? EFCD, બંને કયા એક જ પાયા પર છે? DC પર। તો DC પર અને સમાંતર રેખાઓ AF અને DC ને કેવું છે? વચ્ચે આવેલા છે। તો બે સમાંતર રેખાઓ કઈ છે? CD અથવા તો DC લખો, DC અને AF। તો D થી જો આ છેલ્લું બિંદુ A અને C થી F, એટલે AF અને DC। તો એ બેની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણો આવેલા છે, કયા કયા? તો બે સમાંતર બાજુ ચતુષ્કોણો ABCD અને બીજો કયો છે? EFCD, આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણો આવેલા છે, અને જે આવેલા છે એનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ। હવે ક્ષેત્રફળને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એરિયા કહીએ છીએ। એટલે આપણે એરિયા ABCD બરાબર એરિયા EFCD। કેમ EFCD એરિયા લખ્યો બરાબર? તો બરાબર એટલા માટે લખ્યું, બંને કેવા બતાવવાના છે? સમાન। તો પક્ષ અને સાધ્ય લખતા તમને આવડી ગયું। તો આકૃતિ આના પરથી દોરવાની પહેલા, તો પછી એના પરથી પક્ષ અને સાધ્ય લખવાનું છે। હવે આ કઈ રીતે સાબિત થાય એ શીખવું હોય તો તમે જો, આની અંદર બે ત્રિકોણ આપેલા છે, અહીં બે ત્રિકોણ બને છે, એમાં અહીંયા જે ખૂણો છે એને અનુરૂપ ખૂણો કયો કહેવાય? આ ત્રિકોણનો A છે આના અંદર, તો આના અંદર B હશે। એવી રીતે આની અંદર E ખૂણો હોય તો આની અંદર F ખૂણો। તો તમે જો અનુકોણની જોડ તમને ખબર છે કે બે ત્રિકોણમાં અનુકોણની જોડ કેવી હોય? સમાન હોય। તો DAE અને CBF આ બંને કેવા થશે? અનુકોણના ખૂણાઓ। એવી જ રીતે બીજા ચતુષ્કોણ માટેના બે અનુકોણના ખૂણાઓ કયા થશે? AEB અને BFC, આ કેવા થશે? અનુકોણના સમાન ખૂણાઓ। હવે બે અનુકોણના સમાન ખૂણાઓ થઈ ગયા, તો ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે, તો ખ્યાલ છે, તો ત્રીજો ખૂણો પણ કેવો હશે? સમાન હશે, એટલે કે ADE અને BCE। તો તમને ટોટલ 3 ખૂણાઓ મળી ગયા।
સમાન. તો આપણે શું જોઈએ, કોઈ પણ બે ખૂણા એક બાજુ જોઈએ તો ખૂબાખૂબ શરત આપણે લાગુ પાડી શકીએ આ બે ત્રિકોણ માટે. તો એના માટે આપણે જોઈએ તો ત્રણે ત્રણ ખૂણા સમાન છે. આની અંદર શું કીધું છે, ત્રણે ત્રણ ખૂણા તો સમાન છે. હવે કઈ બાજુ એવી હશે કે જે બંને માટે સમાન હશે? તો AD, આ બંને ત્રિકોણ માટે સમાન બાજુ કઈ થશે? તો તમે એવું લખી શકો AD અને BC એ કોના માટે હશે? આ ત્રિકોણ માટે. તો હું અહીંયા લખીશ કે જ્યારે ત્રણે ત્રણ ખૂણા સમાન હોય તો ત્રણે બાજુઓ પણ કેવી થશે? સમાન. તો AD અને FC એ બાજુ આપણે કેવી બતાવીએ છીએ? સમાન. તો ખૂણો બાજુ ખૂણો થશે, ખૂણો બાજુ ખૂણો. અહીંયાનો ખૂણો પણ કેવો થશે? સમાન. કેમ સમાન થશે? ત્રણે ત્રણ ખૂણા કેવા હોય છે? બે સમાન. તો ત્રીજો ખૂણો ઓલરેડી બંને કેવા હશે? ત્રિકોણના સમાન હશે. હવે ખૂણો બાજુ ખૂણો થઈ ગયું તો તમે કહેશો ખૂબાખૂબ શરતના કારણે આ બંને ત્રિકોણ કેવા બન્યા? એકરૂપ ત્રિકોણ બને છે. કેવા? એકરૂપ. તો બંને ત્રિકોણો એકરૂપ થશે તો એની અંદર જોઈએ તો આ ચતુષ્કોણ છે. ચતુષ્કોણના બે ભાગ કરીએ ત્યારે એક ત્રિકોણ ને એક બીજું શું બનશે? ચોરસ. તો જોઈએ અહીંયા ADE અને EBCF એ આખા ચતુષ્કોણના બે ભાગ છે. ABCD ના કેટલા? બે ભાગ છે. તો આ બે ભાગ કરે છે અને એની અંદર તમને ખબર છે આના બરાબર શું લખાય? આ ત્રિકોણ લખાય કેમ કે આપણે બંને એકરૂપ સાબિત કર્યા. તો BEF લખી દઈશું. તો BEF અને આ બંને ભેગા થઈને કયો ત્રિકોણ બનાવશે? EFCD. માટે અહીંયા લખ્યું EFCD. તો ખાસ યાદ રાખવાનું છે આ પ્રમેય સાબિત નથી કર્યું, જસ્ટ મેં તમને સમજાવ્યું સાબિત આ રીતે થાય કરવો હોય તો. પહેલા બે ત્રિકોણ સાબિત કરવા પડે, પછી એનું અડધું કરી દેવાનું. તો આ બે વસ્તુ ભેગી થઈ ત્રિકોણ ને ચોરસ બે ભેગા થઈને આખું ABCD ચતુષ્કોણ બને છે. એવી જ રીતે આની જગ્યાએ આ લખાય કે આ બંને આપણે પહેલા એકરૂપ સાબિત કરે. તો આનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું ક્ષેત્રફળ આનું હશે. તો ક્ષેત્રફળ સમાન બતાવ્યું આપણે. હવે અહીંયા જ્યારે આ બે સરખા ભાગ હોય તો આની જગ્યાએ આ લખે તો આ બે ભાગ કેવા થઈ જશે? સરખા. કે આ ચતુષ્કોણ તો કેવું બંને માટે સરખું છે, બંને ત્રિકોણ માટે. એટલા માટે એ બને છે EFCD. તો તમારે ફક્ત પ્રતિજ્ઞાની સમજ પૂછાય તો પક્ષ અને સાધ્ય અને આકૃતિ દોરવાની રહેશે. આકૃતિ કોના પરથી દોરવાની? તો સેન્ટેન્સ પરથી. પક્ષ પણ આના પરથી જ લખવાનો છે, આકૃતિ પરથી. અને સાધ્ય જે આપણે સાબિત કરવાનું હોય તે. જ્યારે ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો એ કેવું હોય? સમાન જ હોય, ક્યારે એકરૂપ ના હોય. હવે આપણે સમજીશું બીજો પ્રમેય 9.2 જેની શું કીધી છે પ્રતિજ્ઞા? એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓની વચ્ચે શું કીધું છે? એક જ પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા બે ત્રિકોણનું ક્ષેત્રફળ. જે રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું ને એવી જ રીતે અહીંયા શું કરવાનું છે? બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મેં અહીંયા શું દોર્યું? પહેલા એક સમાંતર બાજુ ચતુષ્કોણ એ દોર્યો. એની અંદર લખ્યું છે પાયો કેવો છે? સરખો છે. તો કોના માટે પાયો સરખો છે? તો બંને ત્રિકોણ માટે. જે બે ત્રિકોણ છે તો જો ABC ત્રિકોણ ADC આ બંને માટે પાયો કેવો છે? BC સરખો છે. તો અહીં લખ્યું એક જ પાયો BC અને સમાંતર રેખા કઈ થાય? BC અને AD. આ બે સમાંતર રેખાઓની વચ્ચે બે ત્રિકોણ બને છે ને માટે લખ્યું એક જ પાયો BC અને AD સમાંતર BC ની વચ્ચે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA લખો કે ADC આ બે આવેલા છે. હવે જે બે ત્રિકોણ આવેલા છે બે ત્રિકોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શોધવું હોય એરિયા ABC બરાબર એરિયા CDA. તમે બરાબર લખી દઈએ છીએ આપણે. તો તમે આ રીતે લખી દેવાનું એરિયા ABC અને એરિયા CDA. તો એની બે ત્રિકોણ કાઢી નાખ્યા. જો ત્રિકોણ કેમ કાઢ્યા? આગળ એરિયા લાગે છે જે એરિયા એટલે ક્ષેત્રફળ એ બંનેનું કેવું છે? સમાન. એવું આપણે સાબિત કરવાનું. હવે ક્યારે સમાન થાય? તો જ્યાં તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે એક વિકર્ણ લઈએ છીએ તો એ શું કરે છે? બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જે વિકર્ણ છે બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણમાં શું કરે છે? વિભાજિત. તો જેટલું ABC હશે એટલું જ ABC હશે. હવે ત્રિકોણ એકરૂપ હોય તેના ક્ષેત્રફળ પણ કેવા હોય? સમાન જ હોય. તો આના પરથી પણ તમે આ લખી શકો છો. હવે અહીંયા AN એ મેં વેગ લીધો છે, BD નો
વેધ. તો તમને પાયો ગુણ્યા પાયા પરનો વેધ એ સૂત્ર ખબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો પાયો BC એના પરનો વેધ શું થશે? AL. તો A2 એ કોના ક્ષેત્રફળ બરાબર હશે? ABC ના ક્ષેત્રફળ બરાબર હશે. તો આ પણ લખી શકો. હવે રીત બીજી છે, આ જ સેન્ટેન્સની આ રીત પણ ગણાય છે. જે તમારા પ્રેક્ટિસ વર્કમાં આ રીતે આપેલું છે. તો ચતુષ્કોણ આપેલા છે, તો અહીંયા લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PBC. બે ત્રિકોણ આપેલા છે, તો બે ત્રિકોણ લઈ લીધા. કયા કયા? ABC અને બીજો ત્રિકોણ લીધો છે આની અંદર BPC અથવા તો PBC. PBC અને ABC બે ત્રિકોણ લીધા. હવે બે ત્રિકોણ લીધા એ એક જ પાયા પર BC પર આવેલા છે. બંને ત્રિકોણો જો એક જ પાયા BC પર આવેલા છે અને સમાંતર, અને શું કીધું છે? અને સમાંતર રેખાઓની જોડ. હવે સમાંતર રેખાઓની જોડ આપણે જોઈએ છે, તો એના માટે શું કરવું પડશે? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવા પડશે. તો સમાંતર રેખાઓની જોડ માટે અહીંયા જોઈએ તો આપણે કઈ કઈ આપેલી છે? AP બરાબર BC. તો આટલાથી આટલું જ માપ છે, AP અને BC. આ બંને કેવી હશે? સમાંતર રેખાઓની જોડ હશે. તો એક મેં કિરણ દોર્યું, એ કિરણ કેમ દોર્યું કે AP અને BC બે કેવી હશે? સમાંતર. તો આ આવેલા છે. લખી દીધું આટલું. સાબિત શું કરવાનું? આ બંને ત્રિકોણો કેવા હશે? એકરૂપ. ABC અને PBC બંને કેવા હશે? ના ક્ષેત્રફળ બી સમાન હશે, બંને એકરૂપ હશે. હવે એકરૂપ ક્યારે હોય એ સાબિત કરવું હોય તો મેં શું કર્યું? AB જે બાજુ છે એની સામેની બાજુ મેં લીધી, તો C ને D સુધી લંબાયો. કે આ બે બાજુઓ સમાંતર બતાવી હોય તો એક બિંદુ લેવું પડે D. તો AB અને CD બે કેવા થઈ જશે? સમાંતર બાજુઓ થઈ જશે. એવી રીતે AB અને CR આ બે પણ કેવા થશે? સમાંતર. તો જુઓ, પીળા કલરના ચોકથી જે દોર્યું છે આખું એ એક ચતુષ્કોણ છે અને બીજું ચતુષ્કોણ મેં દોરું છું અહીંયા. તો PRCD એક ચતુષ્કોણ બન્યું, બીજું ચતુષ્કોણ છે ABC અને D. PBCR ABCD આ બે ચતુષ્કોણ બને છે. એ બે ચતુષ્કોણને આપણે અડધા કરી દઈએ તો શું બની જાય? બે ત્રિકોણો બની જાય. જો આનો વેધ AB છે અને આનો વેધ PC છે, તો જ્યારે વિકર્ણ હોય તો વિકર્ણ શું કરે? બે ત્રિકોણમાં વિભાજિત કરે. એટલે મેં બંને બાજુ શું કર્યું? અડધા અડધા વડે ગુણી દીધું. ABCD ને અને PBCR ને અડધા અડધા વડે ગુણીએ તો શું કરે? બે ત્રિકોણમાં વિભાજિત કરી દે. માટે તમને શું મળશે? અડધા ત્રિકોણ. તો PBC મળી ગયું આના અંદરથી, અને આનું અડધું ત્રિકોણ જોઈએ તો PBC. ABC અડધું ત્રિકોણ ABCD નું, અને પેલાનું શું બનશે? PBC. તો આ બંને કેવા હશે? સમાન. કેમ કે ચતુષ્કોણો જ સમાન છે બંને, તો એના ત્રિકોણના ત્રિકોણ પણ કેવા હશે? અંદરના અડધો ભાગ પણ સમાન જ બનશે. તો બંનેમાંથી જે રીત આવડે એ રીતે તમે લખી શકો છો. હું અહીં જે બોલી રહ્યો છું એ આખા પ્રમેયની સાબિતી સાથે તમને સમજાઈ રહ્યો છું. ફક્ત તમારી પરીક્ષામાં પૂછાય તો આટલું જ વસ્તુ લખવાની રહેશે, પ્રતિજ્ઞાની સમજ. પરંતુ તમને ખાસ સેન્ટેન્સ આવડતું હોવું જોઈએ. એ જ તમને નહીં આવડતું હોય તો તમે આ બધી વસ્તુ કરી શકશો નહીં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી અને આના પરથી આકૃતિ દોરવી અને પછી પક્ષ અને સાધ્ય લખવું. સાધ્યમાં શું આવે? ફક્ત જે સાબિત કરવાનું હોય એ જ આવે, બાકીનું બધું પક્ષની અંદર લખવાનું રહેશે. હવે પ્રમેય નંબર 3 જોઈએ, 9.3, જેની પ્રતિજ્ઞા શું છે? એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા. પાયો પણ એક જ છે અને એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો આપેલા છે. શું કીધું છે? પાયો એક જ, પાયો જોઈ લો BC અને એક જ બાજુ પર આવેલા, એક જ બાજુ AB પર આવેલા બે ત્રિકોણો. કયા કયા? ABC ત્રિકોણ અને PBC ત્રિકોણ. બે ત્રિકોણો છે. બીજું ત્રિકોણ તમને અલગથી દોર્યું PBC. આ બીજું ત્રિકોણ છે. એ બંને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. કઈ BC અને AP એ બે સમાંતર રેખાઓ છે આવેલા છે, જેમાંથી એક રેખા પાયાને સમાવતી રેખા છે. તો સમાવતી રેખા એટલે કે પાયાની સાથે કેવી છે? એકરૂપ છે, એટલે સમાંતર છે. એવું આપણે સાબિત કરવાનું છે. તો BC એ PB ને કેવું છે? સમાંતર. એવું આપણે સાબિત કરવાનું છે. એટલે લખી દીધું PB સમાંતર
બીસી. હવે આપણે પહેલા પક્ષ લખી લઈએ. તો પક્ષની અંદર આપણે શું કર્યું? બે ત્રિકોણ દોર્યા છે એબીસી અને પીબીસી અને એના પી સાથે જોઈન્ટ કર્યો છે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીબીસી એક જ પાયા બીસી પર આવેલા છે. બંનેનો પાયો જુઓ બીસી છે પર આવેલા છે અને બંનેના ક્ષેત્રફળ કેવા આપેલા છે? અહીંયા ક્ષેત્રફળ જુઓ. ક્ષેત્રફળ કેવા છે? સમાન આપેલા છે. સમાન ક્ષેત્રફળ ધરાવે. તો બંને ત્રિકોણ એરિયા એબીસી અને પીબીસી આ પ્રમાણેની જેમ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા આપેલા છે? સમાન પક્ષમાં જ આપી દીધા હોય. તો તમે સાબિત કરો કે એપી સમાંતર બીસી, આ બાજુ બરાબર આ બાજુ. હવે બે રેખાઓ જ્યારે સમાંતર બતાવી હોય ત્યારે આપણે શું કરવું પડે? ત્રિકોણનો વેધ લેવો પડે. હવે ત્રિકોણનો વેધ કોના સમાંતર હોય? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો ત્રિકોણ એબીસી નો પાયો બીસી છે એનો વેધ આપણે લીધો એડી. એવી રીતે ત્રિકોણ પીબીસી નો વેધ લીધો પીએમ. તો પાયો ગુણ્યા વેધ બંને માટે સૂત્ર લાગુ પડશે. ત્રિકોણ એબીસી બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એવી રીતે ત્રિકોણ પીબીસી પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અને આગળ 1/2 બંને બાજુ લાગશે કે બે સરખા ભાગ કરે છે. શું કરે છે? વેધ એ બે સરખા ભાગ, એટલે કે 1/2 ગુણ્યા પાયા પરનો વેધ. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. તો બંને માટે લાગુ પડશે. તો જ્યારે આપણે અડધા થઈ જાય પછી તો આપણે કહેવાના કે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. એટલે બંનેના ક્ષેત્રફળ કેવા આપેલા છે? સમાન આપેલા છે. ક્ષેત્રફળ ક્યારે સમાન હોય? બંને ત્રિકોણ એકરૂપ હોય ત્યારે. એક ત્રિકોણ એકરૂપ તો જુઓ અહીંયા બે ચતુષ્કોણ બી બને છે એ બી એમ પી. એક ચતુષ્કોણ આ છે, એક ચતુષ્કોણ છે એડીસી પી. તો આ બે ચતુષ્કોણ જે બને એ પણ કેવા હશે? સમાંતર. હવે ચતુષ્કોણ જે ક્યારે સમાંતર હોય? તો ચતુષ્કોણ સમાંતર થઈ જાય તો એમના જે બે રેખાઓ છે એ પણ કેવી થશે? સમાંતર રેખાઓ હશે. જ્યારે ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય ને બંને ચતુષ્કોણ એકરૂપ બને તો યાદ રાખવાનું કે એની જે રેખાઓ છે એ પણ કેવી હશે? સમાંતર જ હશે. માટે લખ્યું એપી ને સમાંતર બીસી. તો આ પ્રમેય જ્યારે સાબિતી તમે જોશો પ્રેક્ટિસ વર્કની અંદર તો તમને વધારે ખ્યાલ આવશે. તો પરીક્ષામાં પૂછાય તો ફક્ત આકૃતિ, પક્ષ અને સાધ્ય તમારે લખવાનું રહેશે. આઈ હોપ કે તમને ત્રણ પ્રમેયની પ્રતિક્રિયાની સમજ સારી રીતે સમજ પડી હશે. કેમ કે મેં તમને આખા પ્રમેયની રીતે શીખવાડ્યું છે. કારણ કે કોઈ જગ્યાએ તમારી ભૂલ ના થાય, લખતી વખતે સમજ સારી રીતે પડે. સૌપ્રથમ આકૃતિ દોરવાની સેન્ટેન્સ પરથી, એમાંથી પક્ષમાં જેટલું આવતું એટલું લખવાનું. ફક્ત સાબિત કરવાનું હોય એ જ સાધ્યમાં લખવાનું. ત્રણની અંદર એ જ પ્રોસેસ કરી છે મેં. તો આઈ હોપ કે તમે ત્રણ સારી રીતે સમજ્યા હશો. હવે આપણે મળીશું અગાઉના નેક્સ્ટ વિડીયોની અંદર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.